નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સેલન્સ ઘટીમાં તમારું સ્વાગત છે। આજે લેવલ ધોરણ 12 ભૂગોળ વિષયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે જોઈએ। શરૂઆત કરીએ વિભાગ એથી। સૌથી પ્રથમ એમસીક્યુ હતો કે માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને શું આવે, તો માનવ જવાબ આવશે એમાં। ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય હરિયાણા। કેનેડાના ઉત્તર ભાગમાં વસતા લોકો કયા નામે ઓળખાય છે, તો એસ્કિમો। સંદેશા વ્યવહારને ખૂબ સરળ બનાવનાર કોણ છે, તો ઇન્ટરનેટ। ભારતની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ક્યાં શહેરમાં આવી છે, મુંબઈ, એમાં ધારાવી જવાબ આવે। નીચે આપેલી માહિતીમાં કયું તત્વ સાંસ્કૃતિક નથી, તો ગ્રેનાઇટ। બહલોક માટે કઈ સંજ્ઞા વાપરવામાં આવે છે, તો ઝેડ। એક જ પરિણામ ધરાવતો આલેખ કયો છે, તો સાદો સ્તંભ આલેખ। નીચેનામાંથી કયો આલેખ ગતિશીલતાનું સૂચન કરે છે, તો પ્રવાહ આલેખ। કોઈ માહિતીની તીવ્રતા કે ગીચતા દર્શાવવા માટે કઈ પદ્ધતિ વપરાય, તો રંગછાયા પદ્ધતિ। જીપીએસ પ્રણાલીમાં પૃથ્વી પરથી કાર્યાલય ઉપગ્રહની સંખ્યા કેટલી છે, તો 24। નકશાના કદને મોટું કરવા માટે કયું સાધન વપરાય છે, તો ડિઝાયર। અને લાસ્ટ આપેલ વિકલ્પમાંથી સોફ્ટવેરનું નામ કયું છે, તો માઇક્રોસોફ્ટ ઓફિસ। અને છેલ્લો એમસીક્યુ આપણો કે આંકડાકીય માહિતીનું ઉત્તમ નકશાસન કરવાની પ્રણાલી કઈ છે, જીઆઈએસ। ત્યાર પછી જોઈએ આપણે વિભાગ બી 1 માર્ક્સના સવાલ જવાબ। પહેલો સવાલ હતો કે સાંસ્કૃતિક પર્યાવરણમાં કયા તત્વોનો સમાવેશ થાય છે, તો વસ્તી, વસાહત, ખેતી, ઉદ્યોગ, પરિવહન દરેકનો સમાવેશ થાય। બીજો સવાલ, વ્યાપારિક પશુપાલન દ્વારા કઈ પેદાશ મેળવવામાં આવે છે, તો દૂધ, માંસ, ચામડું વગેરે। ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્ગમ સ્થાન કયા દેશમાં છે, તો યુએસએ અમેરિકામાં। ગુજરાતમાંથી કયા નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે, તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 જવાબ આવશે। ભારતમાં દૂરદર્શનનું પ્રથમ પ્રસારણ ક્યાં અને ક્યારે થયું, તો દિલ્હીમાં 15 સપ્ટેમ્બર 1959માં થયું હતું। આદિમ સમાજમાં વ્યાપારના પ્રારંભિક સ્વરૂપની સંસ્થા વ્યવસ્થા કઈ હતી, તો વિનિમયની। મહાનગર મેટ્રો સિટી કોને કહેવામાં આવે છે, જેની વસ્તી 10 લાખથી વધુ હોય તેને મહાનગર તરીકે ઓળખવામાં આવે। સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા ક્યાં આવેલી છે, ઉત્તરાખંડમાં દેહરાદૂનમાં આવેલી છે। આલેખ એટલે શું, તો ભાઈ આંકડાનું દ્રશ્યમાન ચિત્રાત્મક સ્વરૂપ એટલે આલેખ કહેવામાં આવે છે। હાર્ડવેર કોને કહેવાય, કે કોમ્પ્યુટરના જે સાધનને અડકી શકાય, જે સાધનનો સ્પર્શ કરી શકાય, જે ભૌતિક સાધનને હાર્ડવેર તરીકે ઓળખવામાં આવે। વિભાગ સી અને ડીનું સંપૂર્ણ સોલ્યુશન નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈએ। જેથી આ વિડીયો દરેક તમારા ધોરણ 12ના આજે ભૂગોળનું પેપર આપીને આવેલા વિદ્યાર્થી સુધી પહોંચાડો। થેન્ક યુ।